નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર મહિલાઓને મળશે 1250 રૂપિયાની સહાય, તો ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરાયા. તો મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ 6000 થી વધીને 12000 રૂપિયાનો હપ્તો. દિલ્હીમાં ચૂંટણી દરમિયાન કોંગ્રેસની 5 મોટી ગેરંટી. ખાતરની ખરીદી પર સરકાર કરશે સહાય, તો પતંગના ભાવમાં 20% વધારો. HMPV વાયરસે મિત્રો ગુજરાતની ચિંતા વધારી, તો ઉત્તરાયણ આવતા મિત્રો મહિલાઓ અને ખેડૂતોને મોટી ભેટ. મિત્રો, આ દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને મિત્રો વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો વિધવા મહિલાઓને મળશે દર મહિને 1250 રૂપિયાની સહાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચાલુ કરી હતી અને આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વિધવા મહિલા સરકારની આ યોજનાનો લાભ મેળવી શકે છે અને જે અંતર્ગત સરકાર દ્વારા મહિલાઓના ખાતામાં સીધા જ 1250 રૂપિયા જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ 1 વર્ષ સુધી આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો મહિલાએ ફરીથી મિત્રો લગ્ન કર્યા નથી તેનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે. આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈમાં રજૂ કરવાનું રહે છે. તો નિરાધાર વિધવા મહિલાઓ સમાજમાં સન્માન સાથે જીવી શકે તે માટે મિત્રો સરકાર દ્વારા આ આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે કે મિત્રો, જે પણ મિત્રો વિધવા મહિલાઓ છે તેમને મિત્રો ગુજરાત સરકારની આ યોજના એટલે કે વિધવા સહાય યોજના અંતર્ગત 1250 રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. જો તમે મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો અરજી કેવી રીતે કરવી તેમની વાત કરી દઈએ. સૌપ્રથમ મિત્રો દસ્તાવેજોની વાત કરી દઈએ તો જે પણ મિત્રો વિધવા મહિલાઓએ તેમનું મિત્રો આધાર કાર્ડ, રેશન કાર્ડ, પતિના મરણનો દાખલો, આવકનો દાખલો અને બેંકની પાસબુક તેમજ મિત્રો જો પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું મિત્રો તલાટીનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 12000 રૂપિયાની સહાય મળશે. તો ગુજરાતના ખેડૂતોની માંગણી છે કે ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ વર્ષે મિત્રો 12000 રૂપિયાની સહાય મળવી જોઈએ. આ સમાચારની મિત્રો જો વિસ્તારથી વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ મિત્રો ટૂંક જ સમયમાં બમણી થઈ શકે છે, જેના કારણે ખેડૂતોને હવે 6000 રૂપિયાની જગ્યાએ વાર્ષિક 12000 રૂપિયા મળી શકે છે. આ ભલામણ મિત્રો સંસદીય સમિતિના અધ્યક્ષ ચરણજીત સિંહ અને મિત્રો ચન્નીના નેતૃત્વમાં કરવામાં આવી છે, જેમણે મિત્રો પોતાનો રિપોર્ટ મોદી સરકારને સોંપી દીધો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019માં ખેડૂતોને ખાતર અને બિયારણ ખરીદવામાં મદદ કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે. જો મિત્રો આમાં 6000 વધીને 12000 રૂપિયા સુધીની સહાય કરવામાં આવે તો ખેડૂતોને વર્ષમાં 4,000 રૂપિયા કરીને વર્ષે મિત્રો ખેડૂતોને 12000 રૂપિયાની સહાય મળવાની છે. કારણ કે હવે સંસદીય સમિતિએ આ રકમ વધારીને વાર્ષિક 12000 રૂપિયા કરવાની ભલામણ કરી છે. જો સરકાર આ ભલામણને મંજૂરી આપે છે તો ખેડૂતોને આગામી નાણાકીય વર્ષથી બમણી રકમ મળી શકે છે. કારણ કે મિત્રો ખેડૂતોને 12000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત મળવી જોઈએ. કારણ કે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને 8000 રૂપિયાની સહાય મળે છે, તેમજ મિત્રો તેલંગાણાના ખેડૂતોને પણ પીએમ કિસાન યોજના હેઠળ 12000 રૂપિયાની સહાય મળે છે. તેવી જ રીતે મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ પીએમ કિસાન યોજના હેઠળ 12000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવી જોઈએ. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ વર્ષે 12000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને લોટરી. હવેથી મિત્રો આ વસ્તુઓ મળશે મફત. મિત્રો રેશન કાર્ડ દ્વારા મળતા અનાજમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં રેશન કાર્ડ ધારકોને હવે 5 લાખ મફતમાં આપવામાં આવશે. હવે રેશન કાર્ડ ધારકોને 2 કિલો ઘઉંના બદલે 2.5 કિલો ઘઉં આપવામાં આવશે. આ સાથે અંત્યોદય કાર્ડ ધારકો માટે પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ લાભાર્થીઓને 14 કિલો ઘઉં
9 અને 30 કિલો ચોખા મળતા હતા, પરંતુ નિયમોમાં ફેરફાર કર્યા બાદ હવે નાગરિકોને 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉંનું વિતરણ હવેથી કરવામાં આવશે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ મિત્રો રેશન કાર્ડની માહિતીમાંથી કેટલાક લોકોના નામ પણ કાઢી નાખવામાં આવ્યા છે, કારણ કે મિત્રો જિલ્લામાં કેટલાક લોકો આ બાબતનો અન્યાયથી મિત્રો લાભ ઉઠાવી રહ્યા હતા. જે લોકો ખોટી રીતે રાશન લેતા હતા તેને મિત્રો બાકાત કરી દેવામાં આવ્યા છે. હવે માત્ર એવા લોકોને જ રાશન મળશે જેમણે ઇન્ટરનેટ દ્વારા મિત્રો ઈ-કેવાયસી કર્યું છે. કાર્ડ માટે અયોગ્ય લોકોના નામ રેશન કાર્ડના લાભાર્થીઓની યાદીમાંથી હટાવીને મિત્રો જરૂરિયાતમંદ લોકોના નામ મિત્રો ઉમેરવામાં આવી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નેનો ફર્ટિલાઇઝર ખાતરની ખરીદી પર સરકાર કરશે સહાય. નેનો ટેકનોલોજી આધારિત ખાતરો કૃષિમાં ક્રાંતિકારી ઇનપુટ સાબિત થઈ રહ્યા છે. જે પણ મિત્રો પાકને જરૂરી મુખ્ય તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસ પ્રદાન કરે છે. નેનો ખાતરો ખેડૂતો માટે ઉત્પાદકતા વધારવા અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે એક સક્ષમ વિકલ્પ છે. કૃષિમાં ક્રાંતિકારી નેનો ખાતરોનો વ્યાપ વધે અને પાકના પોષણક્ષમ સાથે પ્રકૃતિની જાળવણીમાં પણ મદદરૂપ થનાર નેનો ફર્ટિલાઇઝર મિત્રો ખાતરની ખરીદી પર સહાય આપવાની યોજના સરકારશ્રી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસે જીવન રક્ષા યોજનાનો આપ્યું વચન અને 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવાનું પણ વચન આપ્યું. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે 25 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ પ્રદાન કરતી જીવન રક્ષા યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે પણ રજૂઆત કરી હતી. આ દરમિયાન મિત્રો એક પોસ્ટર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં યોજનાના નામે સાથે લખ્યું કે 25 લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય કવચ પણ આપવામાં આવશે. જ્યારે મિત્રો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ પૂછવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીની ચૂંટણીની રેસમાં કોંગ્રેસનો વિચાર કરી રહ્યા નથી, તો તેના જવાબમાં ગેહલોતે કહ્યું કે આ વખતે વાતાવરણ બદલાયું હોય તેવું લાગે છે. કોંગ્રેસ વધુ સારો પ્રચાર કરી રહી છે અને આ વખતે મિત્રો પરિણામો પણ અલગ હશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય કૃષિ ભાવ પંચે ટેકાના ભાવો નક્કી કર્યા. મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે મિત્રો ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે માટે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે અને આ બેઠકમાં કૃષિ જણસીના ટેકાના ભાવો રાજ્ય કૃષિ ભાવ પંચે નક્કી કર્યા છે. સચિવાલય ખાતે ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે. તો કૃષિ મંત્રી રાઘવ પટેલે અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ખેડૂત પ્રતિનિધિ રાજ્યના કૃષિ ખાતાના અધિકારીઓ અને કૃષિ નિષ્ણાંતો હાજર રહ્યા હતા. કૃષિ મંત્રીને અધ્યક્ષતામાં ટેકાના ભાવોને લઈને રાજ્ય ભાવ પંચની બેઠક મળી હતી. કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠકમાં કૃષિ જણસીના ટેકાના ભાવો રાજ્ય કૃષિ ભાવ પંચે નક્કી કર્યા છે, જેમાં મિત્રો રાજ્ય કૃષિ ભાવ પંચ દ્વારા ટેકાના નક્કી કરાયેલા ભાવો કેન્દ્ર સરકારના ભલામણ માટે મોકલવામાં આવશે. જેમાં મિત્રો ખેડૂતોને કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3000 થી ભલામણ કરાય છે, તો બાજરીના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3500 ની ભલામણ કરાય છે. જુવેરના પ્રતિ ક્વિન્ટલ 5600 ની ભલામણ કરાય છે. મકાઈના પ્રતિ ક્વિન્ટલ 4550 ની ભલામણ કરાય છે. તો તુવેરના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 9000 અને 100 ની ભલામણ કરાય છે. ભાવ પંચની બેઠક બાદ મિત્રો કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર ચિંતિત છે. નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સાંભળ્યું ત્યારથી મિત્રો ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તેવું આયોજન કરાયું છે. ખેડૂતોને પૂરતો ટેકાનો ભાવ મળી રહે તેવો કેન્દ્ર સરકાર પ્રયત્ન કરી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પતંગના ભાવમાં 20% સુધીનો વધારો. આવનારી 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. બજારમાં પૂરજોશમાં પતંગ અને દોરાનું વેચાણ વધી રહ્યું છે. પતંગ અને દોરા તથા ટોપી, ચશ્મા સહિતની મનોરંજન વસ્તુનું બજારમાં આગમન થઈ ગયું છે. વેપારી વર્તુળમાંથી જાણવા મળી રહ્યું છે કે હાલ જામનગરની બજારમાં પતંગ અને તેનો સંલગ્ન વસ્તુના ભાવ 15 થી લઈને 20% જેવો ભાવ વધારો થયો છે. ઉત્તરાયણ નજીક આવતા પતંગનું વેચાણ પણ મિત્રો વધવા લાગ્યું છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો HMPV વાયરસે ગુજરાતની ચિંતા વધારી. ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના 8 વર્ષના બાળકનો HMPV નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. પહેલો કેસ અમદાવાદમાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલ બાળક ICUમાં સારવાર હેઠળ છે. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે મિત્રો જિલ્લામાં HMPV નો કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે 23 લાખના ખર્ચે કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપી. ગુજરાત સરકારે 23 લાખના ખર્ચે કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપી છે. ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે મિત્રો નિમિત્તે દર વર્ષે કરોડો રૂપિયાના પતંગનું વેચાણ થતું હોય છે. આ સમયમાં પતંગના ઉદ્યોગ થકી લાખો ભાઈ બહેનોને રોજગાર મળી રહે છે. જોકે આધુનિક ટેકનોલોજી AIના યુગમાં પણ મિત્રો પતંગ બનાવવાનું 95% કામ ફક્ત હાથ વડે થાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જગતના તાત માટે આવ્યા સારા સમાચાર. ગુજરાતમાં એરંડાની ખેતી કરતા 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને મદદ કરવા માટે હવે NK પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ વારે આવ્યું છે. જેમનો ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફાકારતા વધારવાનો છે. વધુ સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો વગર વ્યાજે લોન. જો તમારી પાસે પણ મિત્રો આધાર કાર્ડ છે તો તમને મિત્રો ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની લોન છે તે મિત્રો મળવા પાત્ર છે. હાલમાં જ મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી એટલે કે મિત્રો તમારે લોનની જરૂર છે તો તમને મિત્રો આધાર કાર્ડ ઉપર વગર વ્યાજની લોન છે તે મિત્રો મળવા પાત્ર છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 રાખવામાં હતી. આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આમની માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂરો અને કોઈ અન્ય નાગરિકોને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2,000 રૂપિયાના હપ્તાની રાહ પૂરી. આ તારીખે મિત્રો જમા થશે PM કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો. ખેડૂતોને લઈને મિત્રો એક મહત્વના સમાચારો સામે આવ્યા છે. ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. દેશના 13 કરોડથી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. સરકાર મિત્રો DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ લાભની રકમ સીધી ખેડૂતોના ખાતામાં મોકલે છે. આ પૈસા 2,000 રૂપિયાના 3 હપ્તામાં મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધીમાં 18મા હપ્તાના પૈસા બહાર પાડવામાં આવ્યા છે. હવે દેશના કરોડો ખેડૂતો યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ દેશના ઘણા ખેડૂતો આ હપ્તાનો લાભ મેળવી શકશે નહીં. એટલે કે મિત્રો જે પણ ખેડૂતોને PM કિસાન યોજના હેઠળ KYC બાકી હોય તેમને મિત્રો PM કિસાન યોજનાનો 19મો હપ્તો છે તે મિત્રો ખાતામાં જમા થશે નહીં. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે PM કિસાન યોજનાનો 19મો હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તો મિત્રો PM કિસાન યોજનાનો મીડિયા રિપોર્ટ અનુસાર અને આ ગણતરીના આધારે ફેબ્રુઆરી મહિનામાં 19મો હપ્તો તમામ ખેડૂતોના ખાતાની અંદર આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત. પૂંજારીઓ અને ગ્રંથિઓને દર મહિને અપાશે ₹18,000ની સહાય. અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું આજે એ યોજનાથી મિત્રો જાહેરાત કરવા જઈ રહ્યો છું. તેમનું નામ મિત્રો પૂંજારી ગ્રંથિ સન્માન યોજના છે. આ અંતર્ગત મિત્રો મંદિરના પૂંજારીઓ અને ગુરુદ્વારના પૂંજારીઓને દર મહિને માનદ વેતન આપવાની જોગવાઈ છે. તેમને દર મહિને લગભગ 18,000 રૂપિયાનું માનદ
માનદ વેતન આપવામાં આવે છે। અરવિંદ કેજરીવાલ મિત્રો આજે કનોટ પ્લેસના હનુમાન મંદિરથી આ યોજના માટે નોંધણી શરૂ કરશે। કેજરીવાલે ટ્વીટ પર લખ્યું કે જો આમ આદમી પાર્ટી જીતશે તો દિલ્હીના મંદિરોના પૂંજારીઓ અને ગુરુદ્વારના સાહેબના મિત્રો ગ્રંથીઓને દર મહિને ₹18,000નો માનદ વેતન આપવામાં આવશે। આ યોજના સમાજમાં તેમના આધ્યાત્મિક યોગદાન અને આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાના તેમના પ્રયાસોને શ્રદ્ધાંજલિ આપે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 436માં મળશે ₹2 લાખનો વીમો। પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી। આ પ્લાન હેઠળ તમને મિત્રો ₹436ના પ્રીમિયમ પર ₹2 લાખનું કવર આપવામાં આવે છે। તમને મિત્રો જણાવી દે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કોઈ પણ કારણોસર મૃત્યુની સ્થિતિમાં જીવન વીમા કવરેજ આપવામાં આવે છે। તમે આ પોલિસી બેંકો અને પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકો છો। આ પોલિસી 18 થી લઈ 50 વર્ષની વચ્ચેની કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે જેમનું બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં ખાતું છે। મિત્રો 18 થી લઈને 50 વર્ષની વયની તમામ વ્યક્તિઓને ₹2 લાખનું 1 વર્ષનું ટર્મ લાઈફ કવર ઓફર કરે છે। આ કવરમાં કોઈ પણ કારણથી મૃત્યુનો સમાવેશ થાય છે। ગ્રાહકોએ દર વર્ષે ₹436નું પ્રીમિયમ ચૂકવવું પડે છે જે તેમના બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે। 18 થી લઈને 50 વર્ષની વચ્ચેની વ્યક્તિ જેમની પાસે બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતું છે તે આ પોલિસી માટે અરજી કરી શકે છે। 50 વર્ષની ઉંમર પહેલા આ પોલિસી ખરીદવાથી મિત્રો વીમા ધારક નિયમિત પ્રીમિયમ ભરીને 55 વર્ષ સુધી આ પોલિસી ચાલુ રાખી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીવીસી પાઇપલાઇન ખરીદવા ₹22,500ની ખેડૂતોને સહાય। મિત્રો ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે સબસિડી એટલે કે સહાય આપવામાં આવે છે। ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે ₹22,500 સુધીની સહાય આપવામાં આવે છે। આ યોજના મિત્રો ખેતીવાડીની યોજના છે જેમની અંદર તમને વધુમાં વધુ ₹22,000 સુધીની સહાય આપવામાં આવે છે। આ યોજનાની અંદર 3 પ્રકારની પાઇપો માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। તો મિત્રો આ યોજનાનું નામ છે વોટર કેરિંગ પાઇપલાઇન જે મિત્રો ખેતીવાડીની યોજના છે જેની અંદર ખેડૂતોને પાણી લઈ જવા માટેની પાઇપલાઇન માટે સહાય આપવામાં આવે છે જેની અંદર 3 પ્રકારની પાઇપો પહેલી મિત્રો HDP પાઇપ મિત્રો બીજી PVC પાઇપ અને મિત્રો ત્રીજી લેમિનેશન વોવેન ફ્લેટ ટ્યુબ આ 3 પ્રકારની પાઇપલાઇન ઉપર અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે। યોજનાની અંદર સામાન્ય ખેડૂતોને કિંમતના 50% અથવા તો ₹15,000 જે પણ બંનેમાંથી ઓછું હશે તે મિત્રો મળવા પાત્ર રહેશે। તો HD પાઇપ માટે ₹50 પ્રતિ મીટર, PVC પાઇપલાઇન માટે ₹35 પ્રતિ મીટર અને લેમિનેશન મિત્રો વોવેન લે ફ્લેટ ટ્યુબ માટે ₹20 પ્રતિ મીટર અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 75% અથવા તો ₹22,500ની સહાય જે પણ બંનેમાંથી ઓછું હશે તે ખેડૂતોને મળવા પાત્ર થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ। લોકસભાની ચૂંટણીમાં પ્રચારમાં મોદી સરકાર કી ફી ગેરંટીની જાહેરાત જોવા મળી હતી। જોકે ખેડૂતો અને મહેનતનું લોકોને આપવામાં આવેલા વચનો હજુ પણ અધૂરા છે। સરકાર મિત્રો મોદી હે તો મુમકિનના નારા પણ લગાવે છે ત્યારે મિત્રો વાસ્તવિકતા એક અલગ ચિત્ર રજૂ કરે છે। ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક રહેલી છે। 2014 થી લઈને 2023 સુધીમાં 1,12,000થી વધુ ખેડૂતો અને 3,12,214 દૈનિક વેતનો કામદારો મળીને 4,25,000 વ્યક્તિઓને તેમના મિત્રો જીવનનો અંત આણ્યો હતો। એટલે કે મિત્રો 4,25,000 વ્યક્તિએ ખેડૂતોએ મિત્રો આત્મહત્યા કરી હતી। આ આંકડાઓમાં મહિલા ખેડૂતો, કૃષિ કામદારો અને જમીન વિહોણા, ભાડૂતી ખેડૂતો અને વન કામદારો અને માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થતો
નથી। જ્યારે મિત્રો વડાપ્રધાન મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો પણ વાયદો આપ્યો હતો, તેમ છતાં મિત્રો ખેડૂતોને હજી સુધી મિત્રો માંગણી પૂરી થઈ નથી। અંદાજિત મિત્રો આવક વચન અપાયું હતું તેના કરતાં પણ મિત્રો ઘણી અત્યારે ઓછી છે, જેના કારણે અને ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની દુર્દશા પણ વધી ગઈ છે। એટલે કે મિત્રો ગુજરાતમાં ખેડૂતોનું દેવું હાલ અત્યારે વધતું જાય છે। તો મિત્રો વર્ષ 2024માં પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે અને મિત્રો 2024 પણ હાલ અત્યારે જતું રહ્યું છે અને અત્યારે મિત્રો 2025 પણ બેસી ગયું છે। રાજ્યના ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે 2025ની અંદર ખેડૂતોના મિત્રો 100% દેવા માફ કરવામાં આવે અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોનો જે પણ મિત્રો પાક વીમો છે તે મિત્રો માફ કરવામાં આવે।